હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે હું ફરીથી હાજર છું એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે। તો આજે આપણે બનાવીશું દૂધીનો હલવો। એકદમ પરફેક્ટ બજારમાં મળે એવો જ હલવો આપણે બનાવીશું ઘરે। તમને મારી ચેનલ ઉપર વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન પર પ્રેસ કરજો જેથી કરીને કે મારા નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન તમને આસાનીથી મળી શકે। તો ચાલો જોઈ લઈએ કે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે। તો આપણે આ સાઈઝની એક દૂધી લીધી છે મોટી, અને હવે આપણે એના બે ભાગ કરી લીધા છે। હવે આપણે એને આ રીતે ખમણીને તૈયાર કરી લીધી છે। ગેસ ઉપર એક પેન રાખી છે અને એમાં આપણે ઉમેર્યું છે દેશી ઘી। તો દેશી ઘી છે આપણે અડધો કપ લીધું હતું, અને હવે આપણે એમાં દૂધી ઉમેરી દીધી છે। થોડીક વાર સુધી આપણે દૂધીને આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહીશું, અને ત્યારબાદ આપણે એક ઢાંકણ ઢાંકી દેવાનું છે જેથી કરીને કે દૂધી ફટાફટ પાકી જાય, અને વચમાં થોડીક વાર રહી અને આપણે એને ચેક કરતા રહીશું। તો આ રીતે એક ઢાંકણ ઢાંકી દીધું હતું અને થોડીક વાર સુધી હું ચેક કરતી રહી, અને હવે આપણે જોઈ લઈએ કે દૂધી આપણી જે છે એ આ રીતે ગળી અને સરસ મજાની થઈ ગઈ છે। તો દૂધી આપણે ઢાંકણ ઢાંકીને પકાવીએ તો એ ફટાફટ પાકી જાય છે। અને હવે આપણે લીધું છે દૂધને આપણે એમાં ઉમેરી દેવાનું છે। તો 1.5 લીટર દૂધ મેં લીધું છે। દૂધ આપણે આમાં વધારે ઉમેરશું તો માવો ઉમેરવાની જરૂર નહીં પડે, અને હલવો જે છે એ ખૂબ જ ટેસ્ટી બનશે। હવે આપણે એમાં થોડોક ફૂડ કલર ઉમેરીશું જેથી કરીને કે આપણો હલવો જે છે એ એકદમ ગ્રીન કલરનો બને। અને ત્યારબાદ આપણે ઢાંકણ ઢાંકી દીધું હતું થોડીક વાર સુધી રાખી, અને તો આપણું જે દૂધ ઉમેરેલું છે એ ફટાફટ પાકી જાય। થોડીક વાર રહી અને ચેક કરતું રહેવું જેથી કરીને કે દૂધ ઉભરાય નહીં। તો થોડીક વાર રાખી અને ચાલો પાછું આપણે ચેક કરી લઈએ, અને આપણે આ રીતે એને સતત ચલાવતા રહીએ જ્યાં સુધી હલવો પાકે ત્યાં સુધી। આપણે જોઈ લઈએ ડ્રાયફ્રૂટ। તો મેં બદામ, કાજુ અને કિશમિશ લીધા છે। તમે તમારી ચોઈસની અકોર્ડિંગ કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો। હવે ઢાંકણ ઢાંકવાની જરૂર નથી, અને આ રીતે આપણે એને કટ કરી લીધા છે। તો તમે જોઈ શકો છો કે આપણે જે દૂધ ઉમેર્યું હતું એ આ રીતે હવે ઘાટું થઈ ગયું છે। તો બસ હલવો બનવામાં હવે ઝાઝો ટાઈમ નહીં લાગે। ગેસની આંચને પણ હવે આપણે સ્લો નહીં રાખીએ, ફાસ્ટ આંચ ઉપર પણ આપણે હવે આ દૂધ જ્યાં સુધી ઘાટું થઈ જાય અને એકદમ માવેદાર હલવામાં મિક્સ થાય ત્યાં સુધી આપણે આને તેજ આંચ ઉપર પણ પકાવી શકીએ। તો મેં અહીંયા પર આંચ તેજ જ રાખી છે જેથી કરીને કે દૂધ જે છે એ ફટાફટ ઘાટું થઈ જાય। તો તમે જુઓ કે એકદમ ક્રીમી માવાવાળો હલવો આપણો બની રહ્યો છે। હવે આપણે આમાં ઉમેરવાની છે ખાંડ। તો ખાંડ મેં અડધો કપ લીધું છે। તમે તમારી ચોઈસની અકોર્ડિંગ ઓછી કે વધારે કરી શકો છો। અને ત્યારબાદ આપણે ડ્રાયફ્રૂટ ઉમેરી દીધું છે એમાં, અને હવે આપણે આને થોડીક વાર સુધી આ રીતે ચલાવશું। હજી આ ખાંડમાંથી થોડોક પાણીનો ભાગ છૂટશે, જ્યાર સુધી ખાંડનું પાણી બળે ત્યાર સુધી આપણે આમને આમ જ પકવતું રહેવાનું છે। તો તમે જોઈ શકો છો ગાઈસ કે હવે હલવો આપણો જે છે એ થઈ ગયો છે તૈયાર। હવે તમે જોઈ શકો છો કે હલવામાંથી જે ઘી છે એ એકદમ છૂટું પડી ગયું છે। તો હલવો બની ગયો છે, અને હવે આપણે એને એક વાસણમાં ઉમેરી દેવાનો છે। તો એકદમ બજાર જેવો હલવો આજે આપણે બનાવ્યો છે ઘરે, માવો ઉમેર્યા વગર। તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ તમે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને હવે આપણે આમાં કટ લગાવી દઈશું। ગરમા ગરમ હલવામાં આપણે કટ લગાવી દઈશું, અને ત્યારબાદ આપણે રાખી દેવાનો છે ફ્રીજમાં જેથી કરીને કે એ જામી જાય। હલવો ઠંડો થઈ જાય એટલે આપણે એને ફ્રીજમાં રાખી દઈશું 2 કલાક સુધી।
વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. તો ફરીથી મળીશું આવી જ નવી અને નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી અવનવી રેસીપી બનાવતા રહો, ખાતા રહો અને તમારા પરિવારના સભ્યોને ખવડાવતા રહો. તો ફરીથી મળીશું, ત્યાર સુધી આવજો. બાય બાય એન્ડ ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.